1976માં મધ્ય આફ્રિકા ખંડના દેશ કોંગોમાં એક નવા પ્રકારનો તાવ શરૂ થયો. દર્દીઓના શરીરમાં તાવ, પછી માથું દુખવું, ઝાડા ઉલટી, બેચેની વગેરે લક્ષણો હતા. તબીબોએ તપાસ કરી તો ખબર પડી કે આ વાયરસ કોઈ જાણીતો નથી, નવા પ્રકાર છે. વધુ તપાસ કરી તો એ વાયરસનું નામ મળે એવું ઇબોલા. ઇબોલાને યાદ કરવાનું કારણ એ કે અત્યારે ફરીથી કોંગોમાં ઇબોલા વાયરસ ફેલાયો છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એને ઇમરજન્સી જાહેર કરી. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, વિશ્વ આરોગ્ય સંસ્થાએ એને અત્યારે પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓન ઇન્ટરનેશનલ કન્સર્ન એવા પ્રકારની ઓળખ આપી છે. એટલે દુનિયાના દેશોને એનાથી સાવધ રહેવાનું કહ્યું છે. આપણે જેને ઇબોલા તરીકે ઓળખીએ છીએ એનું આખું નામ તો ઇબોલા હોમોરેજિક ફીવર એવું છે અને વૈજ્ઞાનિક નામ તો એનાથી અટપટું છે. પણ મૂળભૂત રીતે કોંગોમાં જ્યાં એનો પહેલો કેસ 1976માં નોંધાયો તો એક ગામ છે, ઇબોલા નદીને કાંઠે હતું, એટલે વાયરસને ઇબોલા નામ મળી ગયું. હવે સવાલ એ છે કે આ વાયરસ શું છે અને કેટલો ખતરનાક છે. દુનિયાના જંગલો લગભગ 8 લાખ વાયરસો લઈને બેઠા છે. વાયરસો લાખો કરોડો વર્ષથી જંગલોમાં રહ્યા છે. એ વાયરસોને માણસ સુધી આવવાનું કોઈ કારણ નથી. માણસો વાયરસ સુધી જાય છે. કઈ રીતે? જંગલો કપાય છે એટલે ત્યાં રહેતા વાયરસો છે એનો માણસ સાથે સીધો સંપર્ક થાય. આફ્રિકાના દેશોમાં તો જંગલી પ્રાણીઓ ખાવાનો પણ ચાલ છે, એટલે જે જંગલી પ્રાણીઓનું માંસ ત્યાંની પ્રજા ખાય છે એ જંગલી પ્રાણીઓના શરીરમાં આ કરોડો વર્ષથી ચાલ્યા આવતા વાયરસ હોય તો એ આપણા લોહીમાં ભળે અને પછી ત્યાંથી બીજે ફેલાય. એટલે એ રીતે ઇબોલા આવ્યો છે. આફ્રિકા ખંડે આવા ઘણી ઘાતક વાયરસો આપ્યા છે એમ કરવા કરતાં પણ આપણે એમ કહીએ કે મનુષ્યોએ ત્યાં જઈને વાયરસ જે શાંતિથી બેઠા હતા એને છંછેડીને પોતાના સુધી આમંત્રિત કર્યા છે. 1984માં એવો જ એક વાયરસ વાંદરાઓમાંથી મળી આવ્યો હતો, એનું નામ એડ્સ, જેના નામથી દુનિયા સતરે છે, આપણે જાણીએ છીએ. તો આવા એક પછી એક વાયરસ જંગલમાંથી આવે છે અને આવા તો 8 લાખ વાયરસ છે. પણ એ વાયરસને આપણા સુધી આવવાનો શોખ નથી. આપણે ત્યાં સુધી જઈએ છીએ એટલે વાયરસ છે સક્રિય થાય છે. આ વાયરસ છે એ કોરોનાની જેમ હવાથી ફેલાતો નથી, એટલે મોટી રાહત છે. એ સ્પર્શથી અને શારીરિક સંપર્કથી ફેલાય છે, એટલે ફૂંક ઉડે તો એમાંથી આવી શકે, શારીરિક સંબંધથી આવી શકે, લોહીની આપલેથી આવી શકે, પ્રાણીનું માંસ ખાવાથી પણ આવી શકે. આવા બધા એના ફેલાવાના છે. પણ સીધો સંપર્ક થાય, ડાયરેક્ટ કોન્ટેક્ટ જેને કહેવાય, તો જ એ વાયરસ ફેલાય છે. વાયરસ શરીરમાં દાખલ થયા પછી 2-3 દિવસમાં તાવ આવે, આગળ જતા માથું દુખે, બેચેની, ઝાડા ઉલટી વગેરે થાય અને શરીર ધીમે ધીમે નબળું પડતું જાય. આ વાયરસની સીધી કોઈ દવા નથી, પણ કેટલીક એન્ટીવાયરલ દવાઓ છે, એનું મિશ્રણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સૂચવ્યું છે. વાયરસ કાબુમાં લઈ શકાય એવો છે, નથી લઈ શકાય એવો નથી, પણ એનો મતલબ એ નથી કે સાવધાન ન રહેવું. કોંગો નાનકડો દેશ છે અને ત્યાં 900 જેટલા કેસ નોંધાણા છે, 200થી વધારે મોત થયા છે, એટલે મોતનું પ્રમાણ ઘણું ઓછું કહેવાય. વાયરસની આ સક્રિયતાને કારણે અમેરિકા, ચીન, જાપાન, ફ્રાન્સ વગેરે દેશોએ તો ટ્રાવેલના પ્રતિબંધો લાગુ કરી દીધા છે કે તમે કોંગોથી આવો છો કે એના આસપાસના દેશોમાંથી આવો છો, યુગાન્ડાથી આવો છો, તો તમારી તપાસ થાય, તમને આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં પણ આવે જો જરૂર જણાય. તો અત્યારે એવો નિયમ નથી, પણ એવું તો કહે જ છે કે ભાઈ તમે તમારી 15-20 દિવસ સુધી તબિયત સાચવો. કારણ કે કોંગો, યુગાન્ડામાં રહેનારા બધા લોકો એના વાયરસના વાહક નથી, બધામાં વાયરસ ફેલાઈ ગયો એવું નથી, પણ ત્યાંથી આવતી વખતે વાયરસ તમારી સાથે આવે એવી સંભાવના છે. કોંગોમાં તો એવું થયું છે કે બજારમાં સેનિટાઈઝર ખતમ થઈ ગયું છે, માસ્કના ભાવ 10 ગણા થઈ ગયા છે, કારણ કે નાનો દેશ છે ને ત્યાં એની અછત છે. એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, રેડ ક્રોસ વગેરે હવે એ બધું પૂરું પાડશે. ભારત સરકાર પણ આ વાયરસથી સાવધાન રહેવાની સલાહ તો આપી જ છે. ગુજરાતીઓ વધારે સાવધાન રહેવાની જરૂર એટલા માટે છે કે આફ્રિકા ખંડ સાથે આપણો નાતો જરાય જાણો નથી. આપણે અમદાવાદથી સીધા જ આફ્રિકાના ઘણા દેશોમાં આવજા કરીએ, જેનો આફ્રિકામાં રહેતા હોય, આફ્રિકામાં અહીંથી સ્થિર થયા હોય, એટલે આફ્રિકા સાથેનો ગુજરાતનો નાતો આવન જાવનનો સતત ચાલુ છે. એટલે ત્યાંથી વાયરસ દુનિયામાં બીજે ક્યાંય ફેલાય કે ન ફેલાય, ગુજરાતમાં ફેલાવાની શક્યતા છે, પણ સાવધાની હોય તો એને પણ અટકાવી શકે. આ વાયરસ છે ઝૂનોટિક વાયરસ છે, એટલે કે જંગલમાંથી આવતો વાયરસ છે. કોરોના પણ એવો જ વાયરસ ગણાય છે, જ્યાં સુધી એવું સાબિત ન થાય કે ચીને લેબોરેટરીમાં બનાવ્યું. એનો હાહાકાર આપણે જાણીએ છીએ. આ વાયરસ એનાથી ઘણો જ પ્રમાણમાં ઓછો નુકસાનકારક છે, એટલે એટલી બધી ચિંતાની જરૂર નથી. પણ કોરોના પછી આપણને દરેક વાયરસથી સાવધાન રહેવાનું તો શીખવવામાં આવ્યું જ છે, એટલે એ આપણી જરૂરિયાત પણ છે. જંગલમાં વાયરસ છે, એવી રીતે હિમનદીની નીચે લાખો વર્ષથી બરફ છે, એમાં પણ વાયરસ છે. એ વાયરસ ક્યારે નીકળે? જ્યારે હિમનદી ઓગળે. કારણ કે આપણે જાણીએ છીએ કે તાપમાન વધે છે,
હિમ નદીઓ ઝડપથી પીગળી રહી છે, એટલે જે પ્રદેશ લાખો વર્ષથી બંધ હતો ખુલ્લો થઈ રહ્યો, એના વાયરસ પણ બહાર આવે છે, અને બહાર આવીને આપણા મનુષ્યના સંપર્કમાં આવે, પછી એનું મન પડે એ રીતે ફેલાય. કોઈ વાયરસ હવાથી ફેલાય, કોઈ પાણીથી ફેલાય, કોઈ સંપર્કથી ફેલાય, કોઈ લોહીથી ફેલાય, કોઈ બીજા સજીવથી ફેલાય, ગમે તે રીતે ફેલાય. પણ ધરતી ઉપર દર વર્ષે સરેરાશ 5 નવા વાયરસજન્ય રોગો આવે છે. એ રોગો મોટું સ્વરૂપ ધારણ ન કરે કે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ ન થાય કે વધુ દેશોમાં ફેલાય ને ત્યાં સુધી એની ખાસ ચર્ચા ન થાય. ઇબોલાની પણ ચર્ચા એટલા માટે થઈ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે. બાકી કોંગોમાં તો ઘણા સમયથી છે. કોંગો જેવા દેશમાં હોય તેની દુનિયા બહુ પરવા કરતું નથી, પણ એ જ કેસ જો અમેરિકામાં આવે તો એ લોકો અંગૂઠા ઉપર ઊભા થઈ જશે. એટલા માટે પણ સાવધાન રહેવું જરૂરી છે.